ઈ ક્યાં ભાઈ સેટ તેને શું કામ છે? એ હાલો રમત રમવા. ક્યાં? મારી વાડીએ એવી રમત ગોઠવી. ના રે ના, મારે કાંઈ રમત રમવા નથી આવવું હો. હે તો મારી વાડીએથી કોઈ દી આવતો નહીં. હે એ હાલો હાલ આવું. ભોળા દાદા તો કેહા કાકાને બોલાવીને આવ્યા. બોલો શું રમત છે? એ ટીપણાની રમત છે. એટલે એ હું તમને આંખે પાટો બાંધી દઈશ અને ભોળા દાદા એક ટીપણામાં હંતાઈ જાહે. જો તમે હાસુ કહી ગયો કે ભોળા દાદા કયા ટીપણામાં હંતાણા તો અમે તમને ડબલ પૈસા આપશું, નકર તમારા પૈસા જાય. તું આંખે પાટો બાંધે અને ભોળાભાઈ ઓયડીમાં જઈને હંતાઈ જાહે તો? એટલે હું ઓયડીમાં થોડો હંતાવ, ટીપણાની રમત છે ને. તો બોલો શરત રાખવા છે? હા વાંધો નહીં. આ તો લાવો 1000 રૂપિયા. જો તમે હાસુ કહી ગયો કે ભોળા દાદા કયા ટીપણામાં હંતાણા તો અમે 2000 આપશું. અલે 1000 રૂપિયા. હાલો તો તમને આંખે પાટો બાંધી દઉં. ભોળા દાદા હંતાઈ જાઓ. એ હારું. હાલો હવે કહી ગયો ભોળા દાદા કયા ટીપણામાં છે? એ વસલા ટીપણામાં. હે જો તો છે વસલા ટીપણામાં. ના ના, તો તમારા પૈસા ગયા. તો પેલા ટીપણામાં છે એમ થોડું હાલે. હજી તમારે કેવું હોય ને કયા ટીપણામાં છે તો બીજા પૈસા આપવા પડે. અલે બીજા 1000 રૂપિયા. બોલો કયા ટીપણામાં છે ભોળા દાદા? પેલા ટીપણામાં. એ વાંધો નહીં. જોવો તો ભોળા દાદા છે આ ટીપણામાં. ના ના, તો તમારા પૈસા ગયા. હજી મારે શરત રાખવા છે. અલે 1000 રૂપિયા. હવે તો આ ટીપણામાં પૂરો હોય ને. વાંધો નહીં. જોવો તો છે આ ટીપણામાં. હે ઓય બાપા, ઓ ઓયડીમાં હંતાઈ ગયેલો છે. એકય ટીપણામાં નથી. એ ઓયડીમાં નથી હંતાણા, ઈ ટીપણામાં જ હંતાણા હો. તો તને 3 ટીપણા જોયા, હોળો હોય નહીં. તો પણ હજી 2000 રૂપિયા આપો. જો તમે ભોળા દાદા ટીપણામાં ન હોય ને તો અમે 4000 આપશું. વાંધો નહીં. અલે 2000 રૂપિયા. જોયો હમણાં ભોળા દાદા ટીપણામાં હંતાણેલા હોય કે નહીં? પછી કહેતા નહીં તમે ખોટું બોલ્યા. એ વાંધો નહીં. એ હારો. જો તો ભોળા દાદા છે ટીપણામાં. અલ્યા તો તમારા પૈસા ગયા. અહીંયા ન આવ્યો તો સારું હતું. ભોળા દાદા કેહા કાકાના 5000 આવી ગયા. હવે બકુલભાઈ બાકી રહ્યા. હા હવે બકુડા ના આવવા દે. હે આજ તો હરખમાં હશો ને 5000 આવ્યા એટલે. ઘોડોની 5000 રૂપિયા લઈ ગયા. કેમ? ઈવડાને ટીપણાની રમત રાખી. તેવું રમત રમવા ગયો ત્યાં તો ઘોડો ટીપણામાંથી ગાયબ થઈ જાય. હવે ઈ થોડા જાદુગર છે તે ટીપણામાંથી ગાયબ થઈ જાય. હા શું કહો? રમત શું છે ઈ મને સમજાવો તો. એ 3 ટીપણા છે. ઘોડો ગમે એક ટીપણામાં હંતાઈ જાય અને એનો માણસ આંખે પાટો બાંધી દે. પછી આપણે કહેવાનું કયા ટીપણામાં ઘોડો હંતાનો ઈ. કોઈ વાંધો નહીં, તમે મારી હારે હાલો, હું તમને 500 રૂપિયા આપીશ. મને આંખે પાટો બાંધે ને એટલે તમારે ધ્યાન રાખવાની ભોળા દાદા કયા ટીપણામાં હંતાઈ. પછી તમારે મને ઈશારાથી કહી દેવાનું. વાંધો નહીં. જો આ બાજુના ટીપણામાં હંતાણેલા હોય તો આ આંખે માથું ખંજવાળવાનું. આ બાજુના ટીપણામાં હંતાણેલા હોય તો આ આંખે માથું ખંજવાળવાનું. અને વચ્ચેના ટીપણામાં ભોળા દાદા હંતાણેલા હોય તો બે આંખે માથું ખંજવાળવાનું. એટલે મને ખબર પડી જાહે. હા તે વાંધો નહીં. હાલો તો. કે હા કાકા તો બકુલભાઈને બોલાવીને આવ્યા. રમત રમવા આવતો છે. હે બકુડા, રમત રમવા આવ્યો? હા, મને કે હા કાકાએ વાત કરી કે તમે ટીપણાની રમત ગોઠવી. તમે કીધું આવા જાય રમત રમવા. તે વાંધો નહીં. આલે તો 10000 રૂપિયા, 20000 તૈયાર રાખજે. હે દાદા એટલા બધા પૈસાના શરત રાખવા છે? હા પછી મને ન કહેતા કે તને ખાવા નહીં દઉં. એ વાંધો નહીં. એ હારો. હાલો બકુલભાઈ તમારી આંખે પાટો બાંધી દઉં. એ વાંધો નહીં, આંખે પાટો બાંધી દે. હાલો બકુલભાઈ હવે કહી ગયો ભોળા દાદા કયા ટીપણામાં છે? હે ચપ્પલ છેલ્લા ટીપણે પડ્યા, પગલા પહેલા ટીપણે પડ્યા. એ આ ટીપણામાં છે ભોળા દાદા. જો આ ટીપણામાં છે ને પછી પૈસા પાછા નહીં મળે. એ પાક્કું આ ટીપણામાં છે ભોળા દાદા. એ હારો. જો તો આ ટીપણામાં છે ભોળા દાદા. જો કા હું કેતો તો ને ગાયબ થઈ જાય. તમારા પૈસા ગયા. પૈસા ગયા એમ થોડું હાલે. આમ એક બાજુ રહેતો. હે નો બોલો, આયા ખાડો ખોજો અને ખાડામાં હંતાઈ જાય. હે બાજલો ઉપર તો તમે ઉભા રહ્યો તો વૈયા ગયા. જો બોલો ઘડીકમાં પૈસા આવ્યા હતા અને ઘડીકમાં વૈયા ગયા.